આજે તો દ્વારકા ગયા ને દ્વારકાધીશને દર્શન કર્યા અને પછી મળ્યા ફેમસ માણસને જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા મિની લોકની શરૂઆત થઈ છે દ્વારકા નગરીમાંથી, કારણ કે સવારના 6:36 અમે પહોંચી ગયા દ્વારકા નગરીમાં અને ત્યારબાદ ગોમતી ઘાટમાં હાથ પગ ધોયા અને પછી સુખનો સરો જોગી ગયો અને રાહુલભાઈ માથે કર્યું તિલક અને જોડિયા સામે બેઠા આપણા કાળિયા ઠાકર. ચાલો ફેમિલી સૌથી પહેલા દ્વારકાધીશને દર્શન કરવા જાય ને તમે બધા બહારથી દર્શન કરી નાખો, કારણ કે અંદર વિડીયો સુધી અલાઉડ નથી. મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરીને ત્યારબાદ અમે આવી ગયા ચા પીને ત્યારબાદ અમે આવી ગયા સુદામા સેતુ પુલ અને અહીંયા આવીને સુંદર અને બ્યુટીફુલ વ્યૂ નો નજારો લીધો. સુદામા સેતુ પુલ ની વિઝિટ કરીને ત્યારબાદ અમે આવી ગયા ચશ્મા લેવા અને મેં લીધા એની કાળા કલરના ચશ્મા અને પછી આંખે પેઢીને નીકળી ગયા દ્વારકા નગરી ફરવા. અને જે સવારમાં દ્વારકા નગરીની જે વાઇબ છે ને એમ તો કંઈક અલગ જ છે. ફરતા ફરતા અમે આવી ગયા 56 સીડીના દર્શન કરવા અને પછી આવી ગયા ગોમતી ઘાટે. ઘણા ભક્તો ગોમતી ઘાટમાં સ્નાન કરી રહ્યા હતા અને ત્યારબાદ અમારા હાથમાં આવી ગયો કેમેરો એટલે પાડ્યા 2-3 કિલો ફોટા અને ત્યારબાદ મુલાકાત કરી નાખી દ્વારકાના ફેમસ માણસને કાળી કાળી ભેને થોડું દહીં. ભાઈ સાથે મુલાકાત કરીને મસ્ત મજાની એક રીલ બનાવીને પછી દહીં પીતા પીતા સમય થઈ ગયો દ્વારકા નગરીને બાય બાય કહેવાનો. તો ચાલો ફેમિલી આપણે પાર્ટ 2 માં દર્શન કરીએ બેટ દ્વારકાના અને નાગેશ્વર મહાદેવના. તો ફટાફટ કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખો.